દિયોદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ. રાંટીલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે ગજવી સભા. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો. ફોર્મ રદ થવાના મામલે બીકે જોશીએ હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી. ભાજપ કોંગ્રેસ મુક્ત નહીં પણ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. ભરતસિંહ વાઘેલા. વાવથરાદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેના ભાગરૂપે આજે રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે પોતાના વતનથી ભવ્ય ચૂંટણી સભા યોજી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પોતાના ગામમાં યોજાયેલી જાહેર સભામાં જનમેદનીને સંબોધતા ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે સામાન્ય જનતા મોંઘવારી અને બેકારીથી ત્રસ્ત છે. યુવાનો પાસે રોજગાર નથી. લોકોનો ઝુકાવ હવે કોંગ્રેસ તરફ છે અને આગામી સમયમાં વાવથરાદની પંચાયતો પર કોંગ્રેસનો પંજો લહેરાશે. સભામાં ઉપસ્થિત વાવથરાદ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બીકે જોશીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મીઠા તાલુકા પંચાયત અને ભોરોલ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ અન્યાયી રીતે રદ કરવામાં આવ્યા છે અને લોકશાહીનું ચીરહરણ ગણાવી તેમને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આપી છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરે છે, પરંતુ કોંગ્રેસના જ કાર્યકરોને લાલચ આપી પક્ષમાં ભેળવીને ભાજપ પોતે જ હવે કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આગામી સમયમાં કેવું પરિણામ લાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. અહેવાલ કનુજી ઠાકોર, લોક બનાસ ન્યૂઝ.